નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની અંદર કાયમી ભરતી આવેલી છે। લગભગ 50 જેટલી જગ્યાઓ છે, વધઘટ થઈ શકે છે। તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે। વડોદરા મહાનગરપાલિકાના વિવિધ શાખા અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારે vmc.gov.in વેબસાઇટ ઉપર તારીખ 21/2/2025 થી બપોરના 1 વાગ્યેથી તારીખ 21/3/2025 એટલે 1 મહિના સુધી રાતના 12 વાગે સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। જગ્યાનું નામ જોઈ લે, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, ટોટલ 9 જગ્યાઓ છે। વધુ 2 જગ્યાઓ સંભવિત છે જે વધવાની છે। જનરલની વાત કરીએ તો સામાન્ય 4 જગ્યાઓ છે, મહિલા માટે 1 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે સામાન્ય 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે 1 પણ જગ્યા નથી। ઓબીસી માટે સામાન્ય અને મહિલા 1-1, ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે। દિવ્યાંગ વ્યક્તિ માટે 2 જગ્યા છે। એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલમાં ટોટલ 33 જગ્યા છે। બીજી 5 જગ્યાઓ વધવાની સંભાવના છે। જનરલની અંદર 9 સામાન્ય છે, મહિલા માટે 4 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિ માટે સામાન્ય 3 જગ્યા છે, મહિલા માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા છે, સામાન્યમાં મહિલા માટે 1 જગ્યા છે। ઓબીસી માટે 6 જગ્યા છે અને મહિલા માટે 2 જગ્યા છે। ઈડબ્લ્યુએસ માટે સામાન્ય 3 જગ્યા છે, મહિલા માટે 1 જગ્યા છે। પીએચ દિવ્યાંગ વ્યક્તિ માટે ટોટલ 5 જગ્યા છે। એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકમાં 3 જગ્યા છે, સામાન્યમાં 3 જગ્યાઓ છે અને પીએચ ની અંદર 1 જગ્યા છે। એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક ની અંદર 3 જગ્યા છે, સામાન્યની અંદર એટલે બિન અનામતની અંદર 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિમાં 1 જગ્યા છે, ઓબીસી ની અંદર 1 જગ્યા છે અને દિવ્યાંગ વ્યક્તિ પીએચ એની 1 જગ્યા છે। કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મ્યુનિસિપાલિટીની વેબસાઇટ vmc.gov.in પરથી મેળવવાની રહેશે। ઉમેદવારે નિયત થયેલ ફી તારીખ 21/3/2025 સુધીમાં માત્ર ઓનલાઈન જ ભરપાઈ કરવાની રહેશે। ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષા, ઇન્ટરવ્યુ અંગે કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકા વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે। એ સિવાય નોંધ પણ ખાસ ઉપયોગી છે। ઉપરોક્ત જગ્યાઓ 1 થી 4 માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ પ્રમાણે અન્યત્ર માસિક ફિક્સ વેતનથી ભરપાઈ હોય મુજબ 3 વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણૂકને પાત્ર થશે। ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરેથી નિયત પગાર ધોરણથી નિયમાનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે। ક્રમાંક નંબર 1 થી 2 માં દર્શાવેલ જગ્યાઓ માટે કુલ જગ્યા 50% જગ્યા હાલ વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ ફરજ બજાવતા એન્જિનિયરોમાંથી ભરવા પાત્ર છે। મહિલાઓ માટેની અનામત જગ્યા માટે જે તે કેટેગરીમાં જો મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા તે કક્ષાના પુરુષ ઉમેદવારને ભરવામાં આવશે। શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યા માટે પૂરતા લાયક ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા અન્ય સામાન્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે। 1 થી 2 ક્રમાંકમાં દર્શાવેલ વધુ સંભવિત જગ્યાઓ ભરવાના પ્રસંગે રોસ્ટર જાળવી તે મુજબ જગ્યાઓ ભરવામાં આવશે। આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો।